નમસ્કાર, હું ડૉક્ટર ઉન્નતિ ચાવડા. આજે આપણે બહુ પૂછાતો પ્રશ્ન છે. કોઈ પણ રોગ માટે અમારી પાસે કન્સલ્ટેશન માટે આવેલું પેશન્ટ હોય અને અમને પૂછતું હોય છે કે ભાઈ પંચકર્મ એટલે શું. પંચકર્મ વિશે જાણવાની જનસમુદાયમાં ખૂબ જ ઈચ્છા હોય છે કે પંચકર્મ મેડમ શું ચીજ છે અને એના વિશે અમને સમજાવો. પંચકર્મ એટલે 5 ટ્રીટમેન્ટનો સમૂહ. એ 5 ટ્રીટમેન્ટ એવી ટ્રીટમેન્ટ છે કે જે તમારા શરીરમાંથી ગંદકી કે કચરો, ઝેર કે વિષાક્તતાને બહાર કાઢવાનું જે કામ કરે છે એને પંચકર્મ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં જો સમજવું હોય એક શબ્દમાં તો તમારા શરીરને સાફ સફાઈ કરવા માટે, કે જેને કહેવાય કે ડિટોક્સ કરવા માટે, કે જેને કહેવાય કે તમે વર્ષમાં 1-2 વખત જેમ તમારું ઘરની સાફ સફાઈ કરો છો, તમારા ગાડીનું રિપેરિંગ અને સાફ સફાઈ કરાવો છો, એવી જ રીતના આ તો મહામૂલ્ય માનવ શરીર છે. તો એની સાફ સફાઈ અને એને તમારે વિષાક્તતા અને ઝેર મુક્ત અને ગંદકી મુક્ત જો કરવું હોય તો પંચકર્મ છે એ તમારા શરીરના શુદ્ધિકરણ માટે કરાવાતી પ્રક્રિયા છે. આ પંચકર્મ એટલે કે 5 ટ્રીટમેન્ટનો સમૂહ છે અને એ 5 ટ્રીટમેન્ટની અંદર વમન, વિરેચન, નસ્ય, બસ્તી અને રક્તમોક્ષણ, આ 5 ટ્રીટમેન્ટ આવે છે. અને એ 5 ટ્રીટમેન્ટને થોડી વિગતવાર સમજવા માટે આ વિડીયો બહુ લાંબો થઈ જાય, એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજાવતા રહીશું કે વમન એટલે શું, વિરેચન એટલે શું. પણ જો હું તમને સાદી ભાષામાં જ અહીંયા સમજાવી દઉં તો વમન છે એ કફના રોગ માટે ઉપયોગી, વિરેચન છે એ પિત્તના રોગ માટે ઉપયોગી, બસ્તી છે એ વાયુના રોગ માટે ઉપયોગી, નસ્ય છે એ ઉધ્વ જત્રુગત એટલે કે નાક અને શિરના જે કાંઈ રોગ છે એને કાઢવા માટે ને એની સાફ સફાઈ માટે ઉપયોગી, અને રક્તમોક્ષણ છે એ તમારા પૂરા શરીરના બ્લડને ચોખ્ખું કરવા માટે એટલે કે રક્તની અને તમારા લોહીની શુદ્ધિકરણની પ્રક્રિયા છે. આની સાથે સાથે સ્નેહન સ્વેદન એટલે કે અભ્યંગ અને શેક એ વસ્તુ છે એ આ પ્રક્રિયાનું પૂર્વકર્મ કહેવામાં આવે છે, જેને મેઇન કર્મની રીતના નથી લેવાનું. તો આ 5 કર્મો અહીંયા તમને ટૂંકમાં સમજાવેલા છે. જેની વિગતવાર માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો, લાઈક કરો, કોમેન્ટ કરો. કાંઈ પૂછપરછ હોય તો અમારા નંબર 1 નોંધી લેશો, 9773170560 એ નંબર નોંધી લેશો. કાંઈ પણ આપની ક્વેરી હોય તો અમને રૂબરૂ માર્ગદર્શન માટે મળો. અને આ જે અમારા વિડીયો છે એને તમે લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરતા રહ્યો. સાથે સાથે કાંઈ પણ આપને જે કાંઈ જાણવું છે એવા વિષયોનું અમને અપડેટ આપો. અમે જરૂરથી એના ઉપર વિડીયો બનાવવાની કોશિશ કરશું. અને અહીંયા આપણે વિરમે છીએ. જય ધન્વંતરી, જય આયુર્વેદ.